સ્કંદ પુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 53. વશિષ્ઠજીએ કહ્યું કે આ અયોધ્યા નામનું ઉત્તમ તીર્થ અત્યંત ગુપ્ત છે. આ સર્વ પ્રાણીઓના મોક્ષનું સાધક છે. એમાં સિદ્ધ અને દેવતા પણ વૈષ્ણવ વ્રતનો આશ્રય લઈને વિવિધ પ્રકારના વેશ ધારણ કરીને વિષ્ણુલોકની અભિલાષાથી નિત્ય નિવાસ કરે છે. અનેક પ્રકારના વૃક્ષોથી વ્યાપ્ત અને અનેકાનેક પક્ષીઓના કલરવથી યુક્ત આ ઉત્તમ તીર્થમાં સિદ્ધ અને દેવતા ઇન્દ્રિય સંયમ કરીને પ્રાણાયામપૂર્વક યોગાભ્યાસ કરે છે. આ ઉત્તમ ક્ષેત્રમાં નિવાસ કરવો ભગવાન વિષ્ણુને સદા રુચિકર છે. જેમણે પોતાના સમસ્ત કર્મ ભગવાન વિષ્ણુને સમર્પિત કરી દીધા છે તે વિષ્ણુ ભક્ત અહીં મોક્ષ પ્રાપ્ત કરી લે છે. અહીં ભગવાન વિષ્ણુનો નિવાસ છે. તેથી આ અયોધ્યા નામનું મહાક્ષેત્ર અતિ ઉત્તમ છે. જે મોક્ષ અન્યત્ર દુર્લભ માનવામાં આવ્યો છે તે જ અહીં બધા સિદ્ધો અને મહર્ષિઓને પ્રાપ્ત થાય છે. જેમનું ચિત્ત વિશ્વમાં આસક્ત છે અને જેમને ધર્મ પ્રત્યે અનુરાગ નથી એવો મનુષ્ય પણ જો આ ક્ષેત્રમાં મૃત્યુ પામે તો તે ફરી સંસાર બંધનમાં પડતો નથી. સહસ્ત્ર જન્મ સુધી યોગાભ્યાસ કરનાર યોગી પણ જે મોક્ષને પ્રાપ્ત કરતો નથી તે જ મોક્ષ અહીં મૃત્યુ પામનાર મનુષ્યને પ્રાપ્ત કરે છે. આ અયોધ્યા જ ઉત્તમ સ્થાન છે. એ જ પરમ પદ છે. અહીં પુણ્યાભિલાષી પુરુષોએ વિધિપૂર્વક યાત્રા કરવી જોઈએ. નિયમપૂર્વક સ્નાન અને યથાશક્તિ દાન કરવું જોઈએ. મનને વશમાં કરીને પવિત્ર વ્રતધારી પુરુષે સારી રીતે અહીંની યાત્રા કરવી. અયોધ્યામાં ગમે ત્યાં મૃત્યુ થઈ જાય તો ધીર પુરુષ ઉત્તમ મોક્ષને પ્રાપ્ત કરે છે. વશિષ્ઠજી દ્વારા કહેવાયેલું આ મહાત્મ્ય સાંભળીને વિભીષણ વગેરે બધા લોકોનું ચિત્ત નિર્મળ થઈ ગયું. ત્યાર પછી આવે છે ગયાકૂપ વગેરે અનેક તીર્થોનું મહાત્મ્ય તથા ગ્રંથનો ઉપસંહાર. ત્યાંથી અગ્નિકોણમાં ગયાકૂપ નામનું તીર્થ પ્રસિદ્ધ છે જે સંપૂર્ણ અભિષ્ટ ફળોને આપનારું છે. ઇન્દ્રિયોને સંયમમાં રાખનાર શ્રેષ્ઠ દ્વિજ તેમાં સ્નાન કરીને યથાશક્તિ દાન આપે અને પિતૃઓનું શ્રાદ્ધ કરે તો તે સંપૂર્ણ મનોરથ એને પ્રાપ્ત કરી લે છે. તે તીર્થમાં શ્રાદ્ધ કરવાથી નરકમાં પડેલા પિતૃઓ અને પિતામહ વિષ્ણુલોકમાં ચાલ્યા જાય છે. સોમવતી અમાવસ્યા હોય અને તે દિવસે ત્યાં પિતૃઓના નિમિત્તે કરવામાં આવેલું શ્રાદ્ધ અક્ષય અને અનંત ફળ છે. ત્યાંથી પૂર્વ ભાગમાં પિશાચ મોચન નામનું સર્વશ્રેષ્ઠ તીર્થ છે જે ઉત્તમ ફળ આપનારું છે. તેમાં સ્નાન દાન કરવાથી મનુષ્ય પિશાચ થતો નથી. તેથી માર્ગશીર્ષની શુક્લ ચતુર્દશીના દિવસે ત્યાં વિશેષ રૂપે સ્નાન કરવું જોઈએ. પિશાચ મોચનની પાસે જ પૂર્વ ભાગમાં માનસ નામનું તીર્થ છે. ત્યાં સ્નાન દાન કરવાથી મનુષ્ય સર્વ કામનાઓને પ્રાપ્ત કરી લે છે. મન વાણી અને શરીરથી જે પાપ થાય છે તે બધા માનસ તીર્થમાં સ્નાન કરવાથી નષ્ટ થઈ જાય છે. તેનાથી દક્ષિણ દિશામાં તમસા નામની નદી છે જેમાં કરેલા સ્નાન દાન તમામ પાપોને હરનારા છે. તમસાના સુંદર તટ પર પવિત્રાત્મા મુનિઓના અનેક સ્થાન છે અને માંડવ્ય મુનિનો પણ પાપનાશક આશ્રમ છે. જ્યાંથી ઉત્તમ તરંગોવાળી તમસા નદી પ્રગટ થઈ છે તે વન અત્યંત પવિત્ર છે. તેના દર્શનથી જ મનુષ્યના સર્વ પાપો નષ્ટ થઈ જાય છે. તે તીર્થ બધી બાજુથી મનોહર છે. ત્યાં માંડવ્ય મુનિને કઠોર તપ કર્યું જેના પ્રભાવથી તે તીર્થ પરમ પાવન થયું છે. ત્યાં પહેલા ગૌતમ ઋષિનો પરમ પાવન આશ્રમ હતો. ચ્યવન અને પરાશર મુનિનું પણ તે પૂર્વકાળમાં સ્થાન હતું. તેમાં કરેલા સ્નાન દાન અને શ્રાદ્ધથી સંપૂર્ણ મનોરથો સિદ્ધ થાય છે. માર્ગશીર્ષ શુક્લ પક્ષની પૂર્ણિમાએ ત્યાંનું સ્નાન મનુષ્ય માટે વિશેષ ફળદાયી છે. તેની ઉત્તમ દિશામાં સુંદર ભરતકુંડ છે જેમાં સ્નાન કરીને મનુષ્ય બધા પાપોથી છૂટી જાય છે. પૂર્વકાળમાં રઘુકુળમાં ઉત્પન્ન ભરતજી અહીં નંદીગ્રામમાં નિવાસ કરતા હતા. શ્રી રામના વનવાસ પછી નિર્મળ અંતઃકરણના ભરતજી ઇન્દ્રિયોને સંયમમાં રાખી શ્રી રામચંદ્રજીનું હૃદયમાં ધ્યાન કરતા રહીને ત્યાં જ રહીને પ્રજાનું પાલન કરતા હતા. તે કુંડમાં સ્નાન કરવાથી મહાન પુણ્યની પ્રાપ્તિ થાય છે. તેના પશ્ચિમ ભાગમાં અતિ ઉત્તમ જટાકુંડ છે જ્યાં વનમાંથી પાછા આવતા શ્રી રામ વગેરેએ પોતાની જટાઓ કપાવી હતી. તેમણે જટાઓ અહીં છોડવાથી જ આનું નામ જટાકુંડ થઈ ગયું. આ બધા તીર્થોમાં ઉત્તમ તીર્થ છે. ત્યાં સ્નાન દાન કરવાથી મનુષ્ય સર્વ કામનાઓને પ્રાપ્ત કરી લે છે. પૂર્વ કુંડોમાં ભરતજીની પૂજા કરવી જોઈએ. જટાકુંડમાં સીતા રામ અને લક્ષ્મણજીનું પૂજન કરવું જોઈએ. ચૈત્ર કૃષ્ણ ચતુર્દશીએ ત્યાં વાર્ષિક યાત્રાનું આયોજન થાય છે. આ પ્રમાણે પૂજન કરી પુણ્યાત્મા મનુષ્ય વિષ્ણુલોકમાં નિવાસ કરે છે. આની ઉત્તરમાં વીર મત ગજેન્દ્રનું શુભ સૂચક સ્થાન છે. તેની સામે સરોવર છે. તેમાં સ્નાન કરીને જે નિશ્ચિત રૂપે ત્યાં નિવાસ કરે છે તે પૂર્ણ સિદ્ધિ પામે છે. અયોધ્યાની રક્ષા કરનારા વીર મત ગજેન્દ્ર સમસ્ત કામનાઓને સિદ્ધ કરનારા છે. તેના પશ્ચિમ ભાગમાં પરમ પુરુષાર્થી વીર પિંડારકનું સ્થાન છે. સરયુના જળમાં સ્નાન કરીને વીર પિંડારકની પૂજા કરવી. તેઓ પાપીઓને મોહિત કરનારા અને પુણ્યાત્માઓને સદા સદબુદ્ધિ આપનારા છે. પિંડારકના પશ્ચિમ ભાગમાં વિઘ્નેશ્વર જીની પૂજા કરવી જોઈએ. તેમના દર્શન કરવાથી મનુષ્યોને લેશ માત્ર વિઘ્નોનો પણ સામનો કરવો પડતો નથી. વિઘ્નેશથી ઈશાન કોણમાં શ્રી રામ જન્મસ્થાન છે. આને જન્મસ્થાન કહે છે. આ સ્થાન મોક્ષાદી ફળોની સિદ્ધિ કરનારું છે. વિઘ્નેશથી પૂર્વ, વશિષ્ઠથી ઉત્તર તથા લોમસથી પશ્ચિમ ભાગમાં જન્મસ્થાન તીર્થ માનવામાં આવ્યું છે. તેના દર્શન કરી મનુષ્ય ગર્ભવાસ પર વિજય પ્રાપ્ત કરી લે છે. રામનવમીના દિવસે વ્રત કરનાર મનુષ્ય સ્નાન અને દાનના પ્રભાવથી જન્મ મૃત્યુના બંધનથી છૂટી જાય છે. આશ્રમમાં નિવાસ કરનારા તપસ્વી પુરુષોને જે ફળ પ્રાપ્ત થાય છે હજારો રાજસૂય અને
પ્રતિદિન અગ્નિહોત્ર કરવાથી જે ફળ મળે છે તે ફળ જન્મસ્થાનમાં સંયમશીલ પુરુષના દર્શનથી તથા માતા પિતા અને ગુરુની ભક્તિ કરનારા સત્પુરુષોના દર્શનથી મનુષ્યને જે ફળ પ્રાપ્ત કરે છે તે બધું ફળ જન્મભૂમિના દર્શનથી પ્રાપ્ત થઈ જાય છે. શરીરના દર્શન કરીને પણ મનુષ્યને તે ફળ મળી જાય છે. એક નિમેષ યા અડધો નિમેષ પણ કરવામાં આવેલું શ્રી રામચંદ્રજીનું ધ્યાન મનુષ્યના સંસાર બંધનમાં કારણ એવા અજ્ઞાનનો અવશ્ય નાશ કરી નાખે છે. જ્યાં ક્યાંય પણ રહીને જે મનથી અયોધ્યાજીનું સ્મરણ કરે છે તેની પુનરાવૃત્તિ થતી નથી. સરયુ નદી સદા મોક્ષપ્રદ છે. તે જળરૂપે સાક્ષાત પરબ્રહ્મ છે. અહીં કર્મનો ભોગ કરવો પડતો નથી. એમાં સ્નાન કરવાથી મનુષ્ય શ્રી રામરૂપ થઈ જાય છે. પશુ પક્ષી મૃગ અને અન્ય જે પાપીઓની પ્રાણી છે તે બધા મુક્ત થઈને સ્વર્ગલોકમાં જાય છે. જેવું શ્રી રામચંદ્રજીએ કહ્યું છે, સત્યતીર્થ, ક્ષમાતીર્થ, ઇન્દ્રિય નિગ્રહ તીર્થ, સર્વભૂત દયા તીર્થ, સત્યવાદિતા તીર્થ, જ્ઞાન તીર્થ અને તપસ્તી તીર્થ, આ 7 માનસ તીર્થ કહેવાય છે. સંપૂર્ણ પ્રાણીઓ પ્રતિ દયા કરવા રૂપી જે તીર્થ છે તેમાં મનની વિશેષ શુદ્ધિ થાય છે. માત્ર જળથી શરીરને પવિત્ર કરી લેવું જ સ્નાનથી કહેવાતું નથી. જે પુરુષનું મન સારી રીતે શુદ્ધ છે તેને વાસ્તવમાં તીર્થ સ્નાન કર્યું. પૃથ્વી પર વર્તમાન જે તીર્થ છે તેમની પવિત્રતાનું કારણ આ છે. જેમ શરીરના કોઈ અંગ મધ્યમ અને કોઈ ઉત્તમ માનવામાં આવ્યા છે તે જ પ્રમાણે પૃથ્વી પર કેટલાક સ્થાનો અત્યંત પવિત્ર હોય છે. તેથી ભૂમિ અને માનસ બંને રીતે તીર્થોમાં નિવાસ કરવો જોઈએ. જે બંનેમાં સ્નાન કરે છે તે પરમ ગતિને પ્રાપ્ત થાય છે. જળચર જીવો જળમાં ઉત્પન્ન થાય છે અને જળમાં જ મરે છે, પરંતુ તેઓ સ્વર્ગમાં જતા નથી, કેમ કે તેમનું મન અશુદ્ધ હોય છે. વિષયોમાં નિરંતર રાગ હોવો મનનો મેલ કહેવાય છે. તે જ વિષયોમાં જ્યારે આસક્તિ ન રહે ત્યારે તેને મનની નિર્મળતા કહે છે. જો મનુષ્યનો ભાવ નિર્મળ છે, તેના અંતઃકરણમાં શુદ્ધ ભાવ છે, તો તેના માટે દાન, યજ્ઞ, તપ, શૌચ, તીર્થ સેવન અને વેદોનું અધ્યયન આ બધા તીર્થ છે. ઇન્દ્રિયોને વશમાં રાખનાર પુરુષ જ્યાં રહે છે ત્યાં તેના માટે કુરુક્ષેત્ર, નૈમિષારણ્ય અને પુષ્કળ છે. આ માનસ તીર્થોના લક્ષણ બતાવવામાં આવ્યા છે, જેમાં સ્નાન કરવાથી ક્રિયાવાન પુરુષોના બધા કર્મ સફળ થઈ જાય છે. બુદ્ધિમાન પુરુષે પ્રાતઃકાળે ઉઠીને સંગમમાં સ્નાન કરવું, પછી ભગવાન વિષ્ણુના હરિના દર્શન કરી બ્રહ્મકુંડમાં સ્નાન કરવું, ત્યાર પછી ચક્રતીર્થમાં સ્નાન કરી મનુષ્ય ભગવાન શ્રી ચક્રહરિના દર્શન કરવા, ત્યાર પછી ધર્મહરિના દર્શન કરી તે સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે. પ્રત્યેક એકાદશીએ આ યાત્રા શુભકારક છે. બુદ્ધિમાન પુરુષે પ્રાતઃકાળે ઉઠીને સ્વર્ગદ્વારના જળમાં ડૂબકી મારવી, પછી નિત્ય કર્મ કરીને અયોધ્યાપુરીના દર્શન કરવા, ત્યાર પછી ફરી સરયુના દર્શન કરી વીર મદ ગજેન્દ્ર, વંદી દેવી, શીતળા દેવી અને બટુક ભૈરવના દર્શન કરવા, તેમની સામેના સરોવરમાં સ્નાન કરી મહાવિદ્યાના દર્શન કરવા, ત્યાર પછી પિંડારકના દર્શન કરવા અષ્ટમી અને ચતુર્દશી આ યાત્રા ફળદાયી થાય છે. અંગારકી ચતુર્થીના દિવસે પૂર્વોક્ત દેવતાઓની સાથે સાથે સમસ્ત કામનાઓની સિદ્ધિ માટે વિઘ્નેશના પણ દર્શન કરવા. પૂર્વવત પ્રાતઃકાળે ઉઠીને બુદ્ધિમાન પુરુષે બ્રહ્મકુંડમાં સ્નાન કરવું, પછી વિષ્ણુ અને વિષ્ણુ હરિના દર્શન કરવાથી મનુષ્યના મન, વાણી અને શરીરની શુદ્ધિ થાય છે. ત્યાર પછી મંત્રેશ્વર અને મહાવિદ્યાના દર્શન કરવા, ત્યાર પછી સર્વ કામનાઓની સિદ્ધિ માટે અયોધ્યાના દર્શન કરી જીતેન્દ્રિય પુરુષે સ્વર્ગદ્વારમાં વસ્ત્ર સહિત સ્નાન કરવું. તેનાથી મનુષ્ય અનેક જન્મના સંચિત વિવિધ પ્રકારના પાપો નષ્ટ થઈ જાય છે. આ યાત્રા સર્વ પાપોનો નાશ કરનારી કહેવાય છે. જે પ્રતિદિન આ શુભ ફળ આપનારી યાત્રા કરે છે તેની 100 કોટી કલ્પોમાં પણ પુનરાવૃત્તિ થતી નથી. અયોધ્યાપુરી સર્વોત્તમ સ્થાન છે. આ ભગવાન વિષ્ણુના ચક્ર પર સ્થિત છે. સૂતજી કહે છે કે જે મનુષ્ય શુદ્ધ બુદ્ધિથી અયોધ્યાના આ અનુપમ મહાત્મ્યનો પાઠ કરે છે અથવા જે શ્રદ્ધાથી આને સાંભળે છે તે પરમ ગતિને પ્રાપ્ત થાય છે. તેથી મનુષ્યએ સદા પ્રયત્નપૂર્વક આ મહાત્મ્યને સાંભળવું જોઈએ. બ્રાહ્મણો તથા ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ અને પોતાની શક્તિ અનુસાર બ્રાહ્મણને સુવર્ણ વગેરે આપવું જોઈએ. પુત્રની કામના રાખનાર પુરુષને આ મહાત્મ્યને સાંભળીને પુત્ર પ્રાપ્તિ થાય છે અને ધર્માર્થીને ધર્મની પ્રાપ્તિ થાય છે. જે લોકો અતિ વિસ્તૃત વિધાન સાથે વર્ણવેલા આ ધર્મમય આદિ ક્ષેત્રના ઉત્તમ મહાત્મ્યનું ભક્તિપૂર્વક શ્રવણ કરે છે તે લક્ષ્મીથી સનાત થઈ સંસારના બધા ઉત્તમ ભોગોને ભોગવ્યા પછી ભગવાન વિષ્ણુના લોકમાં નિવાસ કરે છે. શ્રી અયોધ્યા મહાત્મ્ય સંપૂર્ણ. વૈષ્ણવખંડ સમાપ્ત. હવે આવે છે સંક્ષિપ્ત સ્કંદ મહાપુરાણમાં બ્રહ્મખંડ. સેતુ મહાત્મ્ય. સેતુ તીર્થ રામેશ્વર ક્ષેત્રનો મહિમા. જેમણે શ્વેત વસ્ત્ર ધારણ કર્યું છે, જેમનો ચંદ્રમા જેવો ગોર વર્ણ છે, 4 ભુજાઓ છે અને મુખ પર પ્રસન્નતા છવાઈ રહી છે, એવા ભગવાન વિષ્ણુનું સર્વ વિઘ્નોની શાંતિ માટે ધ્યાન કરવું જોઈએ. નૈમિષારણ્ય તીર્થમાં શૌનક વગેરે ઋષિઓ અષ્ટાંગયોગની સાધનામાં તત્પર થઈ એકમાત્ર બ્રહ્મજ્ઞાનની સાધનામાં સંલગ્ન હતા. તે બધા મહાત્માઓ સંસાર બંધનથી મુક્તિ ઈચ્છનારા હતા. તેમનામાં મમતાનો સર્વથા અભાવ હતો. તે બ્રહ્મવાદી, ધર્મજ્ઞ, કોઈના દોષ ન જોનાર, સત્યવ્રતી, ઇન્દ્રિય સંયમ, ક્રોધને જીતનારા તથા પ્રાણી માત્ર પ્રત્યે દયા રાખનારા શૌનક વગેરે મહર્ષિઓ આ પરમ પવિત્ર મોક્ષદાયક નૈમિષારણ્યમાં તીવ્ર ભક્તિ સાથે સનાતન દેવ ભગવાન વિષ્ણુની પૂજા કરતા રહીને તપસ્યામાં રત રહેતા હતા. એક સમયે તે મહાત્માઓએ ઉત્તમ સત્સંગનું આયોજન કર્યું. તેમાં તેઓ પરમ પુણ્યમય પાપનાશક કથાઓ કહેતા અને મુક્તિના ઉપાય પર પરસ્પર પ્રશ્ન ઉત્તર કર્યા.
કરતા હતા. તે જ સમયે ત્યાં વ્યાસજીના શિષ્ય મહાવિદ્વાન પૌરાણિકોમાં શ્રેષ્ઠ મુનિવર સૂતજી આવ્યા. તેમને જોઈને શૌનકાદિ મહર્ષિઓએ અર્ધ્ય વગેરે દ્વારા તેમનું પૂજન કર્યું. જ્યારે તેઓ સુખપૂર્વક ઉત્તમ આસન પર બેઠા ત્યારે મહર્ષિઓએ તેમને પૂછ્યું કે હે સૂતજી, જીવોની સંસાર સાગરથી મુક્તિ કેવી રીતે થાય છે? ભગવાન શિવ અથવા વિષ્ણુમાં મનુષ્યોની ભક્તિ કઈ રીતે ઉદ્ભવે છે? આ તથા અન્ય બધી વાતો પણ તમે કૃપા કરીને અમને કહો. ત્યારે સૂતજીએ પ્રથમ પોતાના ગુરુ શ્રી વ્યાસદેવજીને પ્રણામ કરી આ પ્રમાણે કહેવાનો આરંભ કર્યો. હે બ્રાહ્મણો, રામચંદ્રજી દ્વારા બંધાવેલા સેતુના કારણે જે પરમ પવિત્ર થઈ ગયું છે તે રામેશ્વર નામનું ક્ષેત્ર બધા તીર્થોમાં ઉત્તમ છે. તેના માત્ર દર્શનથી સંસાર સાગરથી મુક્તિ થઈ જાય છે. ભગવાન વિષ્ણુ અને શિવ પ્રત્યે ભક્તિ અને પુણ્યમાં વૃદ્ધિ થાય છે. સેતુના દર્શન કરવાથી મનુષ્ય સર્વયજ્ઞોનો કર્તા માનવામાં આવે છે. તેણે બધા તીર્થોમાં સ્નાન અને સર્વ પ્રકારની તપસ્યાઓનું અનુષ્ઠાન કરી લીધું છે. સેતુમાં સ્નાન કરનાર પુરુષ વિષ્ણુધામમાં જઈને ત્યાં જ મુક્ત થઈ જાય છે. સેતુ, રામેશ્વર લિંગ અને ગંધમાદન પર્વતનું ચિંતન કરનાર પુરુષ સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે. હે દ્વિજવરો, જે સેતુની રેતીમાં શયન કરે છે તેની ધૂળથી ખડાયેલ તેના શરીરમાં રેતીના જેટલા કણ ચોટે છે તેટલી બ્રહ્મત્યાઓ નાશ થઈ જાય છે. સેતુના મધ્યવર્તી પ્રદેશનો વાયુ જેના સંપૂર્ણ શરીરનો સ્પર્શ કરે છે તેનું 10,000 મદિરાપાનનું પાપ તરત નષ્ટ થઈ જાય છે. પુત્ર કે પૌત્રો દ્વારા જેમના અસ્થિ સેતુમાં નાખવામાં આવ્યા છે તેનું 10,000 વખત કરેલી સુવર્ણચોરીનું પાપ તે જ ક્ષણે નષ્ટ થઈ જાય છે. જે મનુષ્યનું સ્મરણ કરીને સેતુ તીર્થમાં કોઈ સ્નાન કરે છે તેના પણ મહાપાપીઓના સંસર્ગથી પ્રાપ્ત થયેલા દોષ તત્ક્ષણ નષ્ટ થઈ જાય છે. રસ્તાનો નાશ કરનાર, માત્ર પોતાના માટે ભોજન બનાવનાર, સંન્યાસીઓ અને બ્રાહ્મણોની નિંદા કરનાર, ચાંડાળનું અન્ન ખાનાર અને વેદ વેચનાર, આ 5ને બ્રહ્મત્યારા કહ્યા છે. જે બ્રાહ્મણોને બોલાવી એવી આશા ઊભી કરે છે કે તમને ધન વગેરે આપીશ અને પછી એમ કહી દે છે કે મારી પાસે કંઈ નથી, તે પણ બ્રહ્મત્યારો કહેવાય છે. જે જેના દ્વારા ધર્મનો ઉપદેશ ગ્રહણ કરે છે તે તેનો દ્વેષ કરે છે અથવા તેની ઉપેક્ષા કરે તો તે પણ બ્રહ્મત્યારો કહેવાય છે. જે પાણી પીવા માટે જળાશય તરફ જતી ગાયોને રોકે છે તેને પણ બ્રહ્મઘાતી કહેવાયો છે. સેતુ તીર્થમાં આવીને તે બધા પોતાના પાપ સમૂહોથી મુક્ત થઈ જાય છે. બ્રહ્મત્યારા જેવા જે બીજા પાપી છે તે પણ સેતુ તીર્થમાં આવીને પોતાના પાપોથી છુટકારો મેળવી લે છે. જે ઉપાસનાનો પરિત્યાગ કરે છે, દેવોનું અન્ન ખાય છે, શરાબ પીએ છે, શરાબી સ્ત્રી સાથે સંસર્ગ રાખે છે, વેશ્યાનું અન્ન ખાય છે અને કોઈ સમુદાય અથવા સંસ્થાનું અન્ન ખાય છે તથા જે પતિતોનું અન્ન ખાવામાં તત્પર રહે છે, આ બધા શરાબી કહેવાય છે. આ બધા કર્મોથી બહિષ્કૃત છે. આવા લોકો પણ સેતુ તીર્થમાં સ્નાન કરવાથી પાપ રહિત થઈ મુક્ત થઈ જાય છે. શરાબી જેવા જે બીજા પાપીઓ છે તે પણ સેતુમાં ડૂબકી મારવાથી પાપ મુક્ત થઈ જાય છે. કંદમૂળ, ફળ, કસ્તુરી, રેશમી વસ્ત્ર, દૂધ, ચંદન, કપૂર, સોપારી, મધ, ઘી, તાંબુ, કાસુ તથા રુદ્રાક્ષની ચોરી કરનાર મનુષ્યને સુવર્ણની ચોરી કરનાર સમજવો જોઈએ. તે સેતુ ક્ષેત્રમાં આવીને મુક્ત થઈ જાય છે. અન્ય પ્રકારના ચોર પણ ત્યાં સ્નાન કરવાથી પાપ મુક્ત થઈ જાય છે. બહેન, પુત્રવધુ, રજસ્વલા સ્ત્રી, ભાઈની પત્ની, મિત્રની પત્ની, મદિરા પીનારી સ્ત્રી, પરાઈ સ્ત્રી, હીન જાતિની સ્ત્રી તથા પોતાના ઉપર વિશ્વાસ રાખનારી સ્ત્રીની પાસે જ્યારે આસક્ત પુરુષ જાય છે ત્યારે તે ગુરુશય્યાગામી તુલ્ય સમજવાની યોગ્ય છે. આ તથા બીજા પણ જે ગુરુશય્યાગામી જેવા પાપી છે તે સેતુ તીર્થમાં સ્નાન કરી પાપ મુક્ત થઈ જાય છે. આ બધાની સાથે સંસર્ગ રાખનાર જે પાપી છે તે પણ સેતુ તીર્થના મહાસ્નાનથી પાપ રહિત થઈ જાય છે. સેતુ તીર્થનું સ્નાન અંતઃકરણને શુદ્ધ કરનારું તથા મોક્ષપ્રદ છે. પાપનાશક સેતુ તીર્થમાં નિષ્કામ ભાવે કરવામાં આવેલું સ્નાન મોક્ષપ્રદ છે. જે મનુષ્ય ધન સંપત્તિના ઉદ્દેશથી સેતુ તીર્થમાં સ્નાન કરે છે તે પ્રચુર સંપત્તિ પ્રાપ્ત કરે છે અને જો તે આત્મશુદ્ધિ માટે સ્નાન કરે છે તો આત્મશુદ્ધિ મેળવે છે. જો સ્વર્ગનું સુખ ભોગવવા માટે સ્નાન કરે છે તો તેને તે જ પ્રાપ્ત કરે છે અને જો મોક્ષદાયક સેતુ તીર્થમાં મુક્તિના માટે સ્નાન કરે તો મનુષ્ય પુનરાવૃત્તિ રહિત મુક્તિ પામે છે. જે અંગો સહિત ચારે વેદોના જ્ઞાનમાં પારંગત થવા, સમગ્ર શાસ્ત્રોની વિદ્વતા અને સંપૂર્ણ મંત્રોની અભિજ્ઞતા પ્રાપ્ત કરવાના ઉદ્દેશથી સર્વાર્થ સિદ્ધિદાયક સેતુ તીર્થમાં સ્નાન કરે છે તે એ મનોવાંછિત સિદ્ધિને અવશ્ય પ્રાપ્ત થાય છે. મનુષ્ય શ્રદ્ધાળુ હોય કે શ્રદ્ધા રહી જો તે સેતુ તીર્થમાં સ્નાન કરે છે તો આ લોક અને પરલોકમાં કદી દુઃખનો ભાગી થતો નથી. સંસારમાં કામધેનુ, ચિંતામણી તથા કલ્પવૃક્ષ જે રીતે મનુષ્યને અભિષ્ટ વસ્તુઓ પ્રદાન કરે છે તે જ પ્રમાણે સેતુ સ્નાન મનુષ્યના બધા મનોરથો પૂરા કરે છે. જે મનુષ્ય સેતુ તીર્થમાં જનારા યાત્રાળુને ધન, ધાન્ય અથવા વસ્ત્ર વગેરે આપીને યાત્રા માટે પ્રવૃત્ત કરે છે તે અશ્વમેધાદિ યજ્ઞોના ઉત્તમ ફળને પામે છે. તેને બ્રહ્મહત્યા વગેરે પાપોનો નાશ થઈ જાય છે. જે મનુષ્ય હું સેતુ તીર્થમાં જઈશ એમ કહીને બીજા પાસેથી ધન લે છે અને છતાં જતો નથી તેને બ્રહ્મઘાતી કહે છે. જે સંપન્ન હોવા છતાં પણ લોભવશ દરિદ્રની જેમ સેતુ તીર્થમાં જવા માટે ધનની યાચના કરે છે તેને વિદ્વાનોએ ચોર કહ્યો છે. જે કોઈ પણ ઉપાયથી થઈ શકે મનુષ્યએ પ્રસન્નતાપૂર્વક સેતુ તીર્થની યાત્રા કરવી. જે ત્યાં સુધી જવામાં અસમર્થ હોય તો બ્રાહ્મણને દક્ષિણા આપી તેને ત્યાંની યાત્રા કરાવે. ત્યાર પછી આવે છે સેતુબંધની કથા તથા સેતુમાં સ્થિત મુખ્ય તીર્થોના નામ.
ઋષિઓએ પૂછ્યું કે હે મહાભાગ સૂતજી, અનાયાસે જ સર્વ કાર્ય કરનારા શ્રી રામચંદ્રજીએ અગાધ સમુદ્રમાં કઈ રીતે સેતુ બાંધ્યો? સેતુ તીર્થમાં અને ગંધમાદન પર્વત પર કેટલા તીર્થો છે? આ બધું અમને જણાવો. શ્રી સૂતજીએ કહ્યું કે હે મુનિવરો, પિતાની આજ્ઞાથી ભગવાન શ્રી રામ સીતાજી અને લક્ષ્મણની સાથે દંડકારણ્યમાં આવેલ પંચવટીમાં એકાગ્રચિત્તે રહેતા હતા. ત્યાંના નિવાસ દરમિયાન મહાત્મા રઘુનાથજીની પત્ની સીતાને મારી દ્વારા છળ કરીને રાવણ હરી ગયો. દશરથ નંદન શ્રી રામે તે વનમાં પોતાની પત્ની સીતાને શોધતા શોધતા કિષ્કિંધામાં પંપા સરોવરના તટ પર ગયા. ત્યાં તેમને એક વાનર દેખાયો. તે વાનર નિકટ આવી રામચંદ્રજીને પૂછ્યું, આપ કોણ છો? ત્યારે તેમણે પ્રારંભથી બધી વાત કહી સંભળાવી. ત્યાર પછી રામે પણ વાનરને પૂછ્યું કે તમે કોણ છો? ત્યારે તેણે મહાત્મા રાઘવેન્દ્રને પોતાનો પરિચય આ પ્રમાણે આપ્યો કે હું સુગ્રીવનો મંત્રી હનુમાન નામનો વાનર છું. સુગ્રીવના મોકલવાથી હું અહીં આવ્યો છું. તેઓ આપ બંનેની સાથે મિત્રતા કરવા ઈચ્છે છે. આપનું કલ્યાણ થાવ. આપ બંને શીઘ્ર સુગ્રીવ પાસે ચાલો. બહુ સારું કહીને રામચંદ્રજી હનુમાનજીની સાથે સુગ્રીવ પાસે આવ્યા. સુગ્રીવે તેમની સાથે અગ્નિની સાક્ષીએ મિત્રતા કરી. રામચંદ્રજીએ તેમની સામે બલિના વધની પ્રતિજ્ઞા કરી અને સુગ્રીવે વિદેહરાજ નંદીની સીતાને શોધી લાવવાની પ્રતિજ્ઞા કરી. આ પ્રમાણે પ્રતિજ્ઞાપૂર્વક પરસ્પર વિશ્વાસપૂર્વક તે બંને નરરાજ અને વાનરરાજ પ્રસન્નતાપૂર્વક ઋષ્યમુખ પર્વત પર રહેવા લાગ્યા. રામચંદ્રજીએ સુગ્રીવને પોતાની શક્તિનો વિશ્વાસ કરાવવા માટે દુંદુભી દાનવના શરીરને તરત જ પગના અંગૂઠા વડે મારીને અનેક યોજન દૂર ફેંકી દીધો તથા એક જ બાણથી 7 તાડ વીંધી નાખ્યા. આ બધું જોઈને સુગ્રીવના મનમાં બહુ પ્રસન્નતા થઈ. તેમણે રામચંદ્રજીને કહ્યું કે હે રઘુનંદન, મને ઇન્દ્ર વગેરે દેવતાઓથી પણ ભય નથી, કેમ કે આપ જેવા અત્યંત પરાક્રમી વીર મને મિત્ર રૂપે પ્રાપ્ત થયા છો. હું લંકાપતિ રાવણને મારીને આપના પત્ની સીતાને અહીં લઈ આવીશ. ત્યાર પછી લક્ષ્મણ, સુગ્રીવ અને મહાબળી રામચંદ્રજી બલિ દ્વારા સુરક્ષિત કિષ્કિંધાપુરીમાં શીઘ્રતાથી ગયા. ત્યાં બલિને યુદ્ધ માટે બોલાવવાની ઈચ્છાથી સુગ્રીવે બહુ મોટેથી ગર્જના કરી. પોતાના નાના ભાઈની ગર્જના બલિ સહી ન શક્યો. તે અંતઃપુરીથી બહાર નીકળ્યો અને સુગ્રીવ સાથે યુદ્ધ કરવા લાગ્યો. બલિના મુક્કાના મારથી સુગ્રીવ બહુ વ્યાકુળ થઈ ગયા અને તરત ત્યાંથી ચાલ્યા ગયા જ્યાં મહાબળી રામચંદ્રજી ઊભા હતા. ત્યારે મહાબાહુ રામે સુગ્રીવના ગળામાં ઓળખવા માટે ચિહ્નરૂપે એક લતા બાંધી દીધી. ફરી યુદ્ધ માટે મોકલ્યા. સુગ્રીવે ફરી ગર્જના કરી બલિને લલકાર્યો તથા રામચંદ્રજીની પ્રેરણાથી તેની સાથે બહુ યુદ્ધ કરવા લાગ્યું. એ જ સમયે રાઘવેન્દ્ર એક જ બાણ વડે બલિને મારી નાખ્યો. તેના મૃત્યુ પછી સુગ્રીવે કિષ્કિંધાના રાજ્ય પર અધિકાર પ્રાપ્ત કર્યો. ત્યારબાદ વર્ષાઋતુ વીતી ગયા પછી વાનરરાજ સુગ્રીવ સીતાને શોધી લાવવા માટે વાનરોની વિશાળ સેના સાથે લઈને રાજકુમાર શ્રી રામ અને લક્ષ્મણજીની પાસે આવ્યા. સીતાની શોધ માટે તેમણે ઘણા વાનરોને ચારે દિશાઓમાં મોકલ્યા. વાયુપુત્ર હનુમાનજીએ લંકામાં જઈ વિદેહનંદની સીતાનો પતો લગાવ્યો અને ત્યાંથી આવી સીતાજીએ આપેલો ચૂડામણી રામચંદ્રજીને આપ્યો અને જોઈને રામચંદ્રજી હર્ષ અને શોક બંને થયા. ત્યાર પછી સુગ્રીવ, લક્ષ્મણ, હનુમાન તથા જાંબવાન અને નલ વગેરે અન્ય વાનર વીરોની સાથે રઘુનાથજી અભિજીત મુહૂર્તમાં પ્રસ્થાન કર્યું અને અનેક દેશોને ઓળંગી તેઓ મહેન્દ્ર પર્વત પર પહોંચ્યા. ત્યાં ચક્રતીર્થમાં જઈને તે બધાએ પડાવ નાખ્યો. ત્યાં રાક્ષસરાજ રાવણના ભાઈ ધર્માત્મા વિભીષણ આવીને રામચંદ્રજીને મળ્યા. મહામના શ્રી રામે સ્વાગતપૂર્વક તેમને ગ્રહણ કર્યા. તે સમયે સુગ્રીવના મનમાં એવી શંકા થઈ કે માનો ના માનો આ કોઈ ગુપ્તચર છે, પરંતુ રાઘવેન્દ્રે વિભીષણની રીતભાત અને ઉત્તમ ચરિત્રોથી એ જાણી લીધું કે આના મનમાં કોઈ દુષ્ટતા નથી. ત્યારે તેમણે વિભીષણનો સ્વાગત સત્કાર કર્યો તથા તેમણે સમસ્ત રાક્ષસોના રાજ્ય પર અભિષિક્ત કરી દીધા. રામે સૂર્યપુત્ર સુગ્રીવને પોતાના શ્રેષ્ઠ મંત્રી બનાવ્યા અને થોડો વિચાર કરીને સુગ્રીવ વગેરે કહ્યું કે મિત્રો, તમે આ સમુદ્રને પાર કરવાનો ઉપાય વિચાર્યો છે? રામચંદ્રજીને આ પ્રમાણે પૂછવાથી વગેરે હાથ જોડીને કહ્યું કે ભગવાન, અમે બધા વિવિધ પ્રકારની નૌકાઓ દ્વારા સમુદ્રને પાર કરીશું. ત્યારે વિભીષણે કહ્યું કે રાજા સગરના પુત્રોએ વરુણના નિવાસ એવા આ સમુદ્રને ખોદ્યો છે, તેથી રામચંદ્રજીએ સમુદ્રના શરણે જવું જોઈએ. શ્રી રામ રાજા સાગરના કુટુંબી છે, તેથી સમુદ્ર એમનું કાર્ય અવશ્ય સિદ્ધ કરશે. આ સાંભળી રામચંદ્રજી વાનરોને સમજાવી કહ્યું કે હે શ્રેષ્ઠ વાનરો, આપણી સેના માટે અનેક નૌકાઓ જોઈએ તો તે ક્યાં છે? જો વેપારીઓની, ધંધાદારીઓની નૌકાઓ લઈએ તો તેમને મોટું નુકસાન થશે. આપણે આવું અનુચિત કાર્ય કઈ રીતે કરી શકીએ? આપણી સેના અતિ વિશાળ છે. જો નાવ પર બેસીને કે તરીને જઈએ તો આ છિદ્ર આપણી નબળાઈ જોઈને કોઈ પણ શત્રુ આપણા પર પ્રહાર કરી શકે. તેથી તરીને જવું કે નાવથી સમુદ્ર ઓળંગવો એ મને યોગ્ય લાગતું નથી. વિભીષણની જ વાત મને યોગ્ય લાગે છે. તેથી માર્ગની સિદ્ધિ માટે હું આ સમુદ્રની ઉપાસના કરીશ. જો એ રસ્તો નહીં બતાવે તો એને મારા દિવ્ય અસ્ત્રોથી બાળીને ખાક કરી દઈશ. આ પ્રમાણે કહીને રામચંદ્રજી લક્ષ્મણ સહિત સમુદ્રના જળનો સ્પર્શ કરી તટ પર પાથરેલા દર્ભના આસન પર બેઠા. રામચંદ્રજી નીતિજ્ઞ અને ધર્મપરાયણ હતા. તેમણે સમુદ્રમાંથી માર્ગની પ્રાપ્તિ માટે 3 રાત્રિ સુધી સમુદ્રની ઉપાસના કરી તથા યોગ્ય સામગ્રીઓ દ્વારા તેમનું પૂજન પણ કર્યું. છતાં તે રામચંદ્રજીની સામે પ્રગટ ન થયો. તેથી રામચંદ્રજીએ સમુદ્ર પાર ભારે ક્રોધ થયો. તેમની આંખો લાલ થઈ ગઈ. તેમણે પાસે જ બેઠેલા લક્ષ્મણને કહ્યું, સુમિત્રા નંદન, આજે હું મારા બાણોથી સમુદ્ર
નિવાસી મગર વગેરે જળજંતુઓને છિન્નભિન્ન કરીને સાગરના જળને ક્ષણવારમાં સ્તબ્ધ કરી દઈશ અને બધા જળચરો સહિત આ સમુદ્રને અમોઘ બાણો દ્વારા સૂકવી નાખીશ. મને ક્ષમાશીલ સમજીને અસમર્થ સમજી બેઠો છે. શાંતિપૂર્વક પ્રાર્થના કરવાથી તે પોતાને મારી સામે પ્રગટ કરતો નથી. લક્ષ્મણ, તમે તરત મારું ધનુષ અને સર્પ જેવા મારા બાણ લઈ આવો. હવે સગરને સૂકવી નાખીશ. મારા વાનર સૈનિકો પેદલ જ એને પાર કરશે. આ પ્રમાણે કહી ભગવાન રામ ધનુષ હાથમાં લીધું. તેઓ આ સમયે ત્રિપુર વિનાશક શિવજીની જેમ ઉગ્ર પ્રતીત થવા લાગ્યા. તેમણે ધનુષને ખેંચીને પોતાના બાણોથી સંસારને ધ્રુજાવતા તે ભયંકર બાણો એ રીતે છોડ્યા જેમ ભગવાન શંકરે ત્રિપુરો પર છોડ્યા હતા. તે તેજસ્વી બાણ દસે દિશોમાં પ્રકાશિત કરતા રહીને અભિમાની દાનવોથી ભરેલ સમુદ્રના જળમાં ઘૂસી ગયા. ત્યારે તે સમુદ્ર ભયભીત થઈને કંપવા લાગ્યો અને ક્યાંય પણ શરણ ન મળતા પાતાળમાંથી ઉઠીને હાથ જોડીને મોક્ષ પ્રદાતા ભગવાન શ્રી રામચંદ્રજીના શરણમાં આવ્યો. તેણે મનોહર શબ્દોમાં રાઘવેન્દ્રજીની આ પ્રમાણે સ્તુતિ કરી. સમુદ્ર બોલ્યા કે હે રઘુકુળમણી સીતાપતે, હું આપના ચરણાવિંદને નમસ્કાર કરું છું, જે પોતાના સેવકોને સુખ આપનારા છે. દેવો દ્વારા સેવિત આપની ચરણરજને પ્રણામ કરું છું. ગૌતમ પત્ની અહલ્યાને શાપમાંથી મુક્ત કરનારી છે. હે રામ, આપ દેવતાઓનું કાર્ય સાધવા માટે રઘુકુળમાં ઉત્પન્ન થયા છો અને ભક્તોનું અભિષ્ટ સિદ્ધ કરનારા છો. હું આપને નમસ્કાર કરું છું. આપ આદિ અંત રહિત મોક્ષદાયક કલ્યાણ સ્વરૂપ તથા પોતાના મહિમામાં સ્થિત સ્વયં નારાયણ છે. હું આપને પ્રણામ કરું છું. હે રામ, હે મહાબાહુ, હે શ્રી રામ, હું આપની શરણમાં આવ્યો છું. મારી રક્ષા કરો. હે રાજેન્દ્ર, આપ આપના ક્રોધને શાંત કરો. હે કરુણાલય, મારા અપરાધને ક્ષમા કરો. હે રઘુવંશ શિરોમણી, પૃથ્વી, વાયુ, આકાશ, જળ અને અગ્નિ, આ બધાને વિધાતાએ જે સ્વભાવના બનાવ્યા છે તેઓ તે સ્વભાવ અનુસરે વર્તે છે. મારો સ્વભાવ જ અગાધતા છે. જો હું અગાધ ન હોઉં તો મારામાં વિકાર આવી જશે. હું આપને આ બધું સત્ય કહું છું. હે રાઘવેન્દ્ર, લોભ, કામ, ભય અથવા રાગથી પણ હું વંશ પરંપરાથી પ્રાપ્ત થયેલા પોતાના ગુણોને કઈ રીતે ત્યાગ કરવા સમર્થ છું. તેથી આ સમયે આપની સેનાને પાર ઉતારવામાં હું સહાયતા કરીશ. સંપૂર્ણ સુકાઈ નહીં જાઉં. જો સેના સહિત પાર જવાની ઈચ્છા ધરાવનાર એવા આપની આજ્ઞાથી સુકાઈ જાઉં તો બીજા લોકો પણ મને ધનુષના જોરે આવી જ આજ્ઞા આપશે. તેથી આપની સેનાને ઉતારવા માટે હું બીજો ઉપાય બતાવું છું. હે ભગવાન, આપની સેનામાં અહીં નલ નામના વાનર હાજર છે. તે મોટા મોટા શિલ્પીઓનો માનનીય છે. આ મહાબલી નલ સાક્ષાત વિશ્વકર્માના પુત્ર છે. તે પોતાના હાથથી પથ્થર, લાકડા, જે કંઈ પદાર્થ મારી અંદર નાખશે તે બધાને હું પાણીની સપાટી પર ધારણ કરીશ. તે જ આપના માટે સેતુ થઈ જશે. તેના દ્વારા આપ રાવણ પાલિત લંકામાં સેના સહિત જઈ શકશો. આ પ્રમાણે કહીને સમુદ્ર અંતર્ધ્યાન થઈ ગયા. ત્યારે રામચંદ્રજીએ નલને કહ્યું કે હે મહામતે, તમે સમુદ્રમાં સેતુ બનાવો, કારણ કે તમારામાં આ કાર્ય કરવાની શક્તિ છે. તે સમયે નલે ધર્માત્માઓમાં શ્રેષ્ઠ રામચંદ્રજીને કહ્યું કે હે ભગવાન, હું અગાધ સમુદ્રમાં સેતુનું નિર્માણ કરીશ. મંદરાચલ પર્વત પર વિશ્વકર્માએ મારી માતાને વરદાન આપ્યું હતું કે તમારો પુત્ર મારા જેવો શિલ્પકર્મમાં નિપુણ થશે. તેથી બધા શ્રેષ્ઠ વાનરો આજે જ સેતુ બાંધવાનું કાર્ય આરંભ કરી દો. ત્યારે રામચંદ્રજીની આજ્ઞાથી અતિશય બળવાન વાનરો પર્વત, ગિરિશિખર, લતા, તૃણ, વૃક્ષોને ઉઠાવીને લાવવા લાગ્યા. તે બધા ગરુડ જેવા વેગીલા તથા વિશાળકાય વાનર હતા. નલે સમુદ્રની વચ્ચે બહુ મોટો પુલ તૈયાર કર્યો, જે 10 યોજન પહોળો અને 100 યોજન લાંબો હતો. આ પ્રમાણે સીતાવલ્લભ શ્રી રામે વિશ્વકર્માના પુત્ર વાનરરાજ નલના દ્વારા આ સેતુનું નિર્માણ કરાવ્યું. આ સેતુ પર જોઈને બધા પાતકી લોકો તમામ પ્રકારના પાતકોથી મુક્ત થઈ જાય છે. રામચંદ્રજીએ લંકામાં જવાની ઈચ્છાથી વાનરો દ્વારા તે પવિત્ર પાપનાશક સેતુનો જ્યાં આરંભ કરાવ્યો તે સ્થાન આગળ જતા લોકોમાં દર્ભશયન નામે પ્રસિદ્ધ થયું. આ પ્રમાણે સમુદ્રમાં સેતુબંધની કથા કહેવામાં આવી. ત્યાં અનેક પવિત્ર તીર્થ છે, જેમાં 24 તીર્થ મુખ્ય છે. તે બધા સેતુ પર સ્થિત છે. પ્રથમ ચક્રતીર્થ છે, બીજું વેતાલવરદ તીર્થ અને ત્રીજું પાપ વિનાશન તીર્થ છે, જે બધા લોકોમાં પ્રસિદ્ધ છે. ત્યાર પછી સીતા સરોવર નામે પુણ્યતીર્થ છે. ત્યાર પછી મંગલતીર્થ છે. મંગલતીર્થમાં સર્વ પાપનાશક અમૃત વપિકા છે. પછી બ્રહ્મકુંડ, હનુમંતકુંડ, અગસ્ય તીર્થ, રામતીર્થ, લક્ષ્મણ તીર્થ, જયતીર્થ, લક્ષ્મીતીર્થ, અગ્નિતીર્થ, ચક્રતીર્થ, શિવતીર્થ, શંખતીર્થ, યમુનાતીર્થ, ગંગાતીર્થ, ગયાતીર્થ, કોટિતીર્થ, સંધ્યામૃત તીર્થ, માનસ તીર્થ તથા ધનુષકોટી તીર્થ છે. હે વિપ્રવરો, આ બધા સેતુ તીર્થની મધ્યમાં આવેલા મુખ્ય તીર્થ બતાવેલા છે, જે સર્વ પાપ હર છે. જે મનુષ્ય ભક્તિપૂર્વક આ પ્રસંગને વાંચે કે સાંભળે છે તે અનંત વિજય પ્રાપ્ત કરે છે તથા પરલોકમાં પણ તેને પુનર્જન્મનો ક્લેશ ઉઠાવવો પડતો નથી. ત્યાર પછી આવે છે ચક્રતીર્થનું મહાત્મ્ય, ગાલવ મુનિ તથા ધર્મની તપસ્યાનું વર્ણન. ઋષિ બોલ્યા કે તમે પાપનાશક સેતુ પર સ્થિત જે 24 તીર્થોના નામ બતાવ્યા છે તેમાં સૌથી પહેલા તીર્થનું નામ ચક્રતીર્થ કઈ રીતે થયું?
સૂચિ કહે છે કે હે વિપ્રવરો, 24માં મુખ્ય તીર્થોમાં જે આદિ તીર્થ બતાવેલું છે તે ત્રણેય લોકમાં પ્રસિદ્ધ છે. તેનું નામ ચક્રતીર્થ કેમ પડ્યું તે જાણવા રહ્યો છું. સાંભળો. જે સ્થાન સેતુનું મૂળ કહેવાય છે તે જ દર્ભશયન તીર્થ છે. ત્યાં મહાપાતક નાશક ચક્રતીર્થ છે. પૂર્વકાળમાં ત્યાં ગાલવ નામના પ્રસિદ્ધ એક વૈષ્ણવ મહાત્મા રહેતા હતા. તેઓ દક્ષિણ સમુદ્રના તટ પર હાલાસ્યથી થોડે દૂર ફુલ્લ ગામની સમીપ ક્ષીર સરોવર પાસે ધર્મ પુષ્કરિણીના કિનારે કઠોર તપ કરતા હતા. તેઓ દયાળુ સ્વભાવના, સત્યવાદી અને જીતેન્દ્રિય હતા. તેમણે આહારનો સર્વગા ત્યાગ કરી દીધો હતો. તેઓ પ્રાણી માત્રને આત્મભાવે જોતા અને વિષયની સ્પૃહા રહિત બધા પ્રાણીઓના હિતૈષી મનને વશમાં રાખનારા તથા સર્વ પ્રકારના દ્વંદ્વોથી દૂર હતા. થોડા વર્ષો સુધી તો તેઓ સૂકા પાંદડા ચાવીને રહ્યા. પછી થોડા સમય સુધી તેઓ માત્ર જળ પીને રહ્યા. ત્યાર પછી થોડા વર્ષો માત્ર વાયુ પીને રહ્યા. આ પ્રમાણે તે મહામુનિએ બહુ ભારે તપસ્યા કરી. કેટલાય વર્ષો સુધી તેઓ નિરાહાર રહ્યા અને કોઈની સામે દ્રષ્ટિ નાખ્યા વિના, શ્વાસ લીધા વિના અને આશ્રય વિના રહ્યા. વરસાદમાં આકાશમાંથી પડતી પાણીની ધારાઓનું કષ્ટ સહન કરતા, ઠંડીની રાતમાં જળની અંદર ઊભા રહેતા અને ગરમીના દિવસોમાં પંચાગ્નિનું સેવન કરતા રહી ભગવાન વિષ્ણુના ધ્યાનમાં તત્પર રહેતા. મુખેથી અષ્ટાક્ષર મંત્રના જપ અને હૃદયમાં ભગવાન વિષ્ણુનું ધ્યાન કરતા રહીને તે મહાતેજસ્વી ગાલવ મુનિ તપ કરતા રહ્યા. આ પ્રમાણે ઘણા વર્ષો વીત્યા પછી ભગવાન લક્ષ્મીપતિએ તેમની તપસ્યાથી સંતુષ્ટ થઈ તેમને પ્રત્યક્ષ દર્શન આપ્યા. ભગવાને પોતાના હાથોમાં શંખ, ચક્ર અને ગદા વગેરે ધારણ કરી રાખ્યા હતા. તેમના નેત્રો ખીલેલા કમળદળ જેવા સુશોભિત હતા. તેમનું તેજ કોટી સૂર્ય જેવું હતું. તેઓ ગરુડ પર બેઠા હતા. તેમના માથા પર છત્ર અને પાર્શ્વભાગમાં ચામર ઢોળાઈ રહ્યા હતા. તેઓ હાર, બાજુબંધ, મુગટ વગેરે આભૂષણોથી વિભૂષિત હતા. વિશ્વક્સેન તથા સુનદ વગેરે પાર્ષદો તેમને ચારે બાજુથી ઘેરીને ઊભા હતા. ભગવાન પોતાની મંદ મુસ્કાનથી ત્રિભુવનના મનને મોહી લેતા હતા તથા પોતાની દિવ્ય કાંતિથી સમસ્ત પદાર્થો અને દશે દિશાઓને પ્રકાશિત કરી રહ્યા હતા. કંઠમાં ધારણ કરેલ કૌસ્તુભ મણિથી તેઓ બહુ જ શોભી રહ્યા હતા. તે સમયે તે પીતાંબરધારી ભગવાન વિષ્ણુને જોઈને મહામુનિ ગાલવ બહુ પ્રસન્ન થયા અને તેમણે ભક્તિપૂર્વક ભગવાન જગદીશ્વરની સ્તુતિ કરી. શંખ, ચક્ર અને ગદા ધારણ કરનાર દેવાધિદેવ ભગવાન વિષ્ણુને નમસ્કાર છે. નિત્ય શુદ્ધ સચ્ચિદાનંદ સ્વરૂપ શ્રી નારાયણને નમસ્કાર છે. ભક્તોની પીડાનો નાશ કરનાર હવ્ય કવ્ય સ્વરૂપ આપ યજ્ઞપુરુષને નમસ્કાર છે. જગતની સૃષ્ટિ, પાલન અને સંહાર કરનારા આપ બ્રહ્મા, વિષ્ણુ અને શિવરૂપ ત્રિમૂર્તિને નમસ્કાર છે. આપ પરમેશ્વરને નમસ્કાર છે. સર્વવ્યાપી પ્રભુને નમસ્કાર છે. જગતની રચના કરનારા આપ લક્ષ્મીપતિને નમસ્કાર છે. સૂર્ય અને ચંદ્રરૂપી નેત્રોવાળા આપ ભગવાનને નમસ્કાર છે. બ્રહ્મા વગેરે દેવતાઓથી વંદિત આપ ભગવાન વિષ્ણુને નમસ્કાર છે. જેઓ નામ અને જાતિ વગેરે ભેદોથી રહિત તથા સમસ્ત દોષોથી વર્જિત છે. સમસ્ત સંસારનો ભય દૂર કરનારા એવા દૈત્ય વિનાશક વિષ્ણુને નમસ્કાર છે. જે વેદાંત વેદ પરમેશ્વર વૈકુંઠધામમાં જેઓ વિરાજમાન છે, જે બ્રહ્માજીના પિતા છે, ભક્તોના દુઃખોનો તત્કાળ નાશ કરનારા છે, તે અમિત પરાક્રમી ભગવાન નારાયણને નમસ્કાર છે. શાંખ ધનુષ ધારણ કરનારા આપ ભગવાન વાસુદેવને નમસ્કાર છે. શેષ નાગની સયા પર શયન કરનારા આપ ભગવાન નારાયણને વારંવાર નમસ્કાર છે.